તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે અમે ઉજ્જૈન પહોંચી ગયો છું. તો આજે મહાકાલના દર્શન કરવા માટે. તો હાલ અત્યારે 9 વાગ્યા છે. તો અને ફ્રેશ થઈ ગયા છે આપણે. તો અહીંયા એક હોટલ છે, ત્યાં રૂમ રાખી છે. તેમાં બધા તૈયાર થાય છે. તો હવે થોડી વાર પછી દર્શન કરવા જઈશું અમે. તો તમને પણ મહાકાલના દર્શન કરાવું, તમે પણ દર્શન કરો અને બ્લોગને જોતા રહેજો. અને ગાડીમાં બેસી ગયા છે. હવે ગાડી જશે ડાયરેક્ટ ઉજ્જૈન. ચાલો ભાઈ, ચાલો. करवा दो भैया प्लीज प्लीज भैया प्लीज आपकी चांद जैसी दुल्हन को ले लेगा। अरे चांद जी करते हारी दुल्हन से मार को घबराए नहीं बहुत सही रे हमने हम ले जाओ। देखो चांद जैसी दुल्हन मिलेगी आपको. તો ચાલો હવે ચિંતામણી ગણેશ મંદિર આવ્યા છે દર્શન કરવા માટે પહેલાં, પછી અહીંયાથી ઉજ્જૈન જવામાં આવશે. તો ફર્સ્ટ ફ્લોર અહીંયાથી દેખો, આ છોકરાઓ તો પાછળ પડી ગયા છે. તો ચલો હવે મંદિરમાં જઈએ દર્શન કરવા. અહીંયા હવે ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે. તો હવે બીજા મંદિર તરફ જઈશું, મતલબ કે આપણા મહાદેવ. તો બસ હવે રહેવાતું નથી મહાદેવના દર્શન કરવા માટે, તો હવે ત્યાં જઈએ છીએ. તો અમે ઉજ્જૈન પહોંચી ગયા છે મહાકાલના મંદિરે. તમે જોઈ શકો છો હવે અંદર જઈએ છીએ. અંદર કંઈ મોબાઈલ અલાઉડ નથી, તો કંઈ વિડીયો નહીં લઈ શકું. તો જેટલું તમને બતાવી શકું એટલું બતાવીશ. દેખો મેં પ્રવેશ. ચાલો આથી મોબાઈલ મૂકું છું હવે. તો અહીંયા કામ ચાલે છે મંદિરનું થોડું. શ્રી મહાકાલ महालोक में आपका हार्दिक स्वागत है. તો મંદિરનું કામ ચાલે છે. તો લાગે છે, તો મસ્ત લાગે છે. તો અમે દેખો મોટો પ્રવેશદ્વાર છે અહીંયા તો મહાકાલના મંદિરનો. તો પ્રવેશદ્વાર પર અમે આવી ગયા છે. તો હમણાં તો બહુ ટાઈમ પછી આવ્યો છું. તો આજે પહેલી વાર જોવા મળ્યું છે મને તો આ મંદિર આજે, અને એકદમ મસ્ત લાગે છે. વચ્ચે દેખો ત્રિશુલ મૂક્યું છે. આ બાજુ ફાઉન્ટેન છે અને ગણપતિ બાબા બેસાડ્યા છે અહીંયા. તો બહુ જ જોરદાર, એટલે વાત જ થાય એવી નહીં. તો બધાને અહીંયા આવવું જોઈએ, મહાકાલના દર્શન કરવા જોઈએ. અને અહીંયા એટલું જોરદાર કર્યું છે આ લોકોએ, દેખો છો, બહુ જ મસ્ત છે યાર. તો જેમ જેમ અંદર જેમ દિવાલ પર દેખો મસ્ત ચિત્રો દોરેલા છે મહાદેવની. મહાદેવના દરેક ચિત્ર છે, તમે જોઈ શકો છો મોટી મોટી દિવાલ પર. અને આ સ્તંભ તો એટલા મસ્ત કર્યું છે ને, લાઇટિંગ તો રાતે એટલું મસ્ત લાગતું હશે. જો કે અત્યારે તો દિવસ છે, અત્યારે લાઇટિંગ નહીં દેખાય. યાર હમણાં તો બહુ જ રિનોવેશન બહુ જ મસ્ત કરી દીધું છે. દેખો આજુબાજુ મુનિઓ બેઠા છે અને વચ્ચે આપણા મહાદેવ છે. અને અહીંયા શંકર ભગવાન છે ત્રિશુલ લઈને, એ મૂર્તિ સ્ટેચ્યુ કર્યું છે. તો દેખો સ્કૂલમાંથી પણ આવ્યા છે છોકરાઓ દર્શન કરવા માટે મહાકાલના. અને એક બાજુ તળાવ છે મોટું. ખરેખર અહીંયા આવવાથી બહુ મન ખુશ થઈ ગયું છે, કારણ કે આજે પહેલી વાર જોઉં છું. આટલું મસ્ત મસ્ત દેખાય છે બધું. કારણ કે દેખો ચિત્રો અને મૂર્તિઓ પણ મોટી મોટી સ્ટેચ્યુ બધા દરેક જગ્યા પર મૂકેલા છે. देखो शिव जी की सवारी
ऐसा लग रहा है कि लाइव है राहुल भाई भी ब्लॉगिंग कर रहे हैं उनके चैनल के लिए। તો અહીંયા બહુ મોટી મોટી મૂર્તિ છે બધી અને મહાદેવની છે પણ પાછી અને દરેક મૂર્તિ એકદમ ભવ્ય છે અને અલગ જ રૂપ દર્શાવે છે અને જોવામાં પણ એટલી મજા આવે છે યાર. મહાદેવનું દરેક રૂપ અહીંયા દર્શાવ્યું છે. આ રાવણ છે જે મહાદેવને હિમાલય પર્વત ઉંચક્યો હતો. તો રાવણ કેટલો શક્તિશાળી હતો જુઓ તમે. પછી આગળ દેખો સમુદ્ર મંથન જે કર્યું હતું તેમાં ભગવાન શિવે જે વિષ પીધું હતું તેમનું પણ એક મૂર્તિ અહીંયા સામે બતાવી છે. દેખો આ વાસુકી નાગ છે, અહીંયા દેવતાઓ છે, દાનવો છે બધા. અને આ સમુદ્ર છે, પૂરી હિસ્ટ્રી છે અહીંયા સમુદ્ર મંથનની. ને એ બધા અહીંયા ફોટોશૂટ કરે છે. તો આપણે આ મહાકળશ મંદિર પર આવી ગયા છે. ફાઇનલી આપણે ગેટ સામે છે. તો અહીંયાથી ફરીને જવાનું છે. તો લાઈન તો લાંબી નથી પણ અંદર તો દેખાય છે કે પબ્લિક વધારે છે. તો અહીંયાથી જવાનું છે. તો હનુમાન દાદા પણ બેઠા છે આપણા. દેખો અહીંયાથી મંદિરના દર્શન કરી શકાય છે. અહીંયા ડિસ્પ્લે લાગેલી છે તો અહીંયા અંદર પૂજા થાય છે. દેખો તો આપણે તો અંદર મંદિરની અંદર જઈએ અને અહીંયા ભવ્ય મૂર્તિ છે મસ્ત મહાદેવની. તો આપણે પછી જોવા જઈશું. આપણે પહેલાં દર્શન કરી લઈએ પહેલાં, કારણ કે લાઈન જુઓ કેટલી બધી છે. અહીંયાથી જઈને અંદર પાછું આવવાનું છે. આ સાઈડ લાઈન બહુ લાંબી છે. તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી ફોટા પાડીએ. તો લાઈન બહુ લાંબી છે અહીંયા. દેખો સીટ લગી લાંબી લાઈન લાગેલી છે. પાછળ પણ લાઈન છે. તો વાર લાગશે દર્શન કરવામાં. અહીંયા સ્ક્રીન પર દેખાય છે. તો ભીડ એટલી બધી છે, બધાને બહાર કાઢે છે કે જલ્દી દર્શન કરો. તો ફોટા માટે પડાપડી થાય છે જુઓ. અને સિક્યુરિટી ફોટા નથી પાડવા દેતી અહીંયા. ફાઇનલી દર્શન કરીને હવે જઈએ છે. તો મહાકાલના દર્શન થઈ ગયા છે. હવે આગળ કઈ જવાનું પ્લાનિંગ ખબર નથી. તો મહાદેવ શીશનાગ પર બેઠા છે. તો અહીંયા મસ્ત છાંયડો છે, બધા જો આરામ કરવા બેઠા છે. તો ચાલો જઈએ હવે અહીંયાથી બહાર તરફ. બધાના ફોટોશૂટ ચાલે છે. યાર અહીંયાથી મારા બૂટ ચોરાઈ ગયા છે. અહીંયા બૂટ મૂક્યા હતા તો અહીંયાથી ખબર નહીં ગાયબ જ થઈ ગયા છે. તો આવ્યા છું લેવા માટે. તો બધાના છે પણ મારા નહીં. તો યાર અહીંયા આવું ના કરવું જોઈએ. તો હવે મેં શું કરીશ. તમારા છે બૂટ? ये हमारे इधर चप्पल खो गए हैं, अभी हम इधर ढूंढ रहे हैं. યાર મારા બૂટ કોઈ ચોરી ગયું છે યાર, મળતા નથી અહીંયા. કોઈ સંતરાય નહીં, મસ્તી નહીં કરતું કોઈ. તો હવે મહાકાલના દર્શન કરીને હવે જઈએ છીએ હરસિદ્ધિના દર્શન કરવા માટે. બરાબર ને? बराबर. હરસિદ્ધિ માતાની જય બોલાવાની છે. બોલો હરસિદ્ધિ. તો હવે મંદિરે જઈએ છીએ. તો મારી કુળદેવીના દર્શન કરવા માટે મેં આવી ગયો છું હવે.
તો હવે મંદિરમાં જઈએ અંદર આવે. અહીંયા પણ ભીડ તો બહુ જ છે. તો ચાલો દર્શન કરવા માટે જઈએ હવે. બતાવું તો હવે કાલ ભૈરવ મંદિર આવ્યા છે. તો મસ્ત અહીંયાથી પ્રસાદ લઈને મંદિરે જઈએ. ચલો ચલો ચલો. લાઈન તો જો યાર, બહુ લાઈન છે, બહુ મોટી લાઈન છે. 50 रुपये भैया, 50 रुपये 50 मैं क्या અહીંયાથી આટલી મોટી લાઈન છે કે હદ જ નહીં. 50 भैया. તો કાલ પહેલાંના દર્શન કરીને હવે જઈએ છે ગાડીમાં. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો હવે જઈશું હોટલ પર આરામ કરવા માટે. ખાધું પણ નહીં તો હવે કંઈ ખાઈશું.